હેલો દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજની લવ સ્ટોરી, બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર. પ્રેમની શરૂઆત. અમદાવાદની એક જાણીતી કોલેજમાં દર વર્ષે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર મોટી સ્પર્ધા યોજાતી. આ એવોર્ડ મેળવવું દરેક વિદ્યાર્થી માટે ગૌરવની વાત હતી. આ કોલેજમાં વિશ્વા અને કાર્તિક નામના બે ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીઓ ભણતા હતા. બંને અભ્યાસમાં તેજસ્વી, સ્પોર્ટ્સમાં સારા અને દરેક એક્ટિવિટીમાં આગળ રહેતા. તેથી આખી કોલેજમાં ચર્ચા હતી કે આ વર્ષે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર માટે સૌથી મજબૂત સ્પર્ધા વિશ્વા અને કાર્તિક વચ્ચે જશે. વિશ્વા ખૂબ સમજદાર અને આત્મવિશ્વાસી અને મહેનતી છોકરી હતી. તે દરેક કામ દિલથી કરતી. કાર્તિક પણ ખૂબ હોશિયાર, શાંત અને સારા સ્વભાવનો છોકરો હતો. તેને બધાને મદદ કરવી ગમતી. શરૂઆતમાં બંને વચ્ચે માત્ર સ્પર્ધા હતી. જ્યારે પણ કોઈ પરીક્ષા કે સ્પર્ધા થતી, બંને એકબીજાને હરાવવાનો પ્રયત્ન કરતા. એક દિવસ કોલેજમાં ડિબેટ સ્પર્ધા હતી. વિષય હતો શિક્ષણ અને ટેકનોલોજી. વિશ્વાએ ખૂબ સુંદર રીતે પોતાના વિચારો રજૂ કર્યા. બધા વિદ્યાર્થીઓ તાળી પાડી. થોડી વાર પછી કાર્તિક સ્ટેજ પર ગયો. તેણે પણ ખૂબ જ સમજદારીથી પોતાના વિચારો રજૂ કર્યા. આખી કોલેજ તેની વાતોથી પ્રભાવિત થઈ ગઈ. સ્પર્ધા પછી બંને પહેલીવાર સારી રીતે મળ્યા. કાર્તિક સ્મિત કરીને બોલ્યો, વિશ્વા, તારી સ્પીચ ખરેખર ખૂબ સરસ હતી. વિશ્વાએ પણ સ્મિત કરીને કહ્યું, ધન્યવાદ. અને તું પણ ખૂબ સારું બોલ્યો. એ દિવસથી બંને વચ્ચે થોડી વાતચીત શરૂ થઈ. ધીમે ધીમે તેઓ લાઇબ્રેરીમાં મળતા, પ્રોજેક્ટ વિશે ચર્ચા કરતા અને ક્યારેક કોલેજના બગીચામાં બેસીને ભણતરની વાતો કરતા. સમય સાથે બંનેને સમજાયું કે સ્પર્ધા હોવા છતાં બંને એકબીજાને ખૂબ માન આપતા. એક દિવસ કોલેજમાં મોટો પ્રોજેક્ટ આવ્યો, જેમાં બે વિદ્યાર્થીઓને સાથે કામ કરવાનું હતું. સર એ વિશ્વા અને કાર્તિકને એક જ ટીમમાં રાખ્યા. શરૂઆતમાં બંનેને લાગ્યું કે કદાચ મુશ્કેલી થશે, કારણ કે તેઓ હંમેશા સ્પર્ધક હતા. પણ જ્યારે બંનેએ સાથે કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમને સમજાયું કે તેઓ એકબીજાને ખૂબ સારી રીતે સમજે છે. પ્રોજેક્ટ પર કામ કરતી વખતે બંને વચ્ચે મિત્રતા વધી ગઈ. ક્યારેક કામ કરતા કરતા મજાક પણ કરતા અને હસતા. એક દિવસ સાંજે લાઇબ્રેરીમાં કામ કરતા હતા ત્યારે બહાર વરસાદ પડી રહ્યો હતો. વિશ્વાએ કહ્યું, કાર્તિક, શરૂઆતમાં મને લાગતું હતું કે તું બહુ ગંભીર અને અહંકારી હશે. કાર્તિક હસીને બોલ્યો, અને મને પણ લાગતું હતું કે તું ખૂબ કડક અને માત્ર સ્પર્ધા વિશે જ વિચારે છે. બંને હસવા લાગ્યા. ધીમે ધીમે તેમની મિત્રતા કંઈક ખાસ બનવા લાગી. એક દિવસ કોલેજમાં બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો પરિણામ જાહેર થવાનું હતું. આખી કોલેજ ઓડિટોરિયમમાં ભેગી થઈ. પ્રિન્સિપાલે નામ જાહેર કર્યા. આ વર્ષે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર છે વિશ્વા અને કાર્તિક. આ સાંભળીને બધા જ વિદ્યાર્થીઓએ જોરદાર તાળીઓ પાડી. બંનેએ એકબીજાને જોઈને સ્મિત કર્યું. એવોર્ડ લેવા માટે બંને સ્ટેજ પર ગયા. એ ક્ષણ બંને માટે ખૂબ ખાસ હતી. કાર્યક્રમ પછી બંને કોલેજના બગીચામાં બેઠા હતા. કાર્તિક થોડો શાંત હતો. તે બોલ્યો, વિશ્વા, મને લાગે છે કે આ એવોર્ડ કરતાં પણ વધારે ખાસ કંઈક છે. વિશ્વાએ પૂછ્યું, શું? કાર્તિક ધીમેથી બોલ્યો, જ્યારે હું તારી સાથે હોઉં ત્યારે મને ખૂબ ખુશી થાય છે. કદાચ મને તું ગમે છે. વિશ્વા થોડું શરમાઈ ગઈ. થોડી વાર પછી તે સ્મિત કરીને બોલી, મને પણ તારી સાથે સમય પસાર કરવો ખૂબ ગમે છે. એ દિવસથી તેમની મિત્રતા એક સુંદર પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેએ નક્કી કર્યું કે પહેલા પોતાના સપનાઓ પૂરા કરવા અને એકબીજાને હંમેશા પ્રોત્સાહન આપવું. આ રીતે એક સામાન્ય સ્પર્ધાથી શરૂ થયેલી તેમની સુંદર મજાની સફર એક પ્રેમ કથા બની ગઈ.
જો મિત્રો તમને અમારા વિડીયો પસંદ હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવીને આવી લવ સ્ટોરી જોવા માટે નિહાળો. આભાર.